જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 2 11નો મહિનો અને 2025। હવે મિત્રો આપણે આજે માવઠાની વાત કરીએ અને સાથે સાથે નુકસાનીની વાત કરીએ। તો આજે 2 તારીખ છે, તો પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લો અને જામનગર જિલ્લો અને પોરબંદર જિલ્લો, એમાં આજે 24 કલાક જે આપણે હવે 24 કલાક બાકી રહ્યા, તે 24 કલાકની અંદર આ તમામ વિસ્તારોની અંદર માવઠા રૂપે વરસાદની અસર કરશે। એમાં ખાસ કરી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના આજુબાજુ વિસ્તારો અને આજુબાજુ તાલુકા, તેમાં 24 કલાક દરમિયાન ક્યાંક ક્યાંક અમુક વિસ્તારોમાં હેવી માવઠું પણ પડી શકે અને તીવ્રતા સાથે વરસાદ થાય તેવી શક્યતા છે। પણ મિત્રો બીજા સૌરાષ્ટ્રના વિસ્તાર છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના આપણે તમામ જિલ્લા અને દક્ષિણ સૌરાષ્ટ્ર, તેમાં દરિયાકાંઠા વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે। પછી ઉપર આપણે વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, પછી સોમનાથ, પછી મહુવા, બોટાદ, મોરબી, હળવદ, આ બધા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ મળશે। પણ મોરબી, હળવદ સાઈડ પણ અસર થોડીક વધારે રહે તેવી શક્યતા છે। અને મિત્રો આજે જે આપણે આ સિસ્ટમ છે એ ક્યાંક ને ક્યાંક હવે આપણી ઉપરથી 24 કલાકની અંદર એની મુક્તિ મળશે। પણ આપણે 3 તારીખ મોડી રાત સુધી કે 3 તારીખ રોંઢે 5 વાગ્યા સુધી આની અસર ખતમ થાય, પછી તે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની આસપાસ એમની અસર કરશે। છૂટોછવાયો વરસાદ જોવા મળશે તેમાં રાતે 3 તારીખે, અને 4 તારીખથી સૌરાષ્ટ્રને તમામ સૌરાષ્ટ્ર આ માવઠાથી મુક્ત થશે। પણ 4 તારીખે હજી અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહીએ, પણ ધીરે ધીરે આપણે વરસાદથી મુક્તિ મળી જશે 4 તારીખથી। પણ ખાસ મિત્રો આજે આપણે 2 દિવસ થયા જે ચંદરમાં મોટે પાયે વરસાદનું ઝેર બતાવે, ચંદરમાં આપણે દેશી હવામાન અને દેશી મોડલની વાત કરીએ તો કે 2 દિવસ ત્યાં ચંદરમાં ઝેર બતાવે છે અને ક્યાંક ને ક્યાંક અગ્નિખૂણાનો પવન પણ જોવા મળે છે। એટલે આવનારા 24 કલાકમાં એવા પણ સંકેત મળે કે હજી પશ્ચિમ સૌરાષ્ટ્રના કોઈ વિસ્તાર હોય એમાં ખાસ કરી અને પોરબંદરથી દ્વારકા સુધીમાં ગમે ત્યાં ગમે વિસ્તારમાં થોડોક હેવી વરસાદ પડી શકે અને સાથે દરિયાકાંઠો વિસ્તાર છે એમાં તોફાની પવન પણ રહી શકે। તોફાની પવન એટલે કોઈ વાવાઝોડાનો ડર નથી રાખવાનો, પણ 40-50 કદાચ ઝટકાના પવન 60 સુધીના થાય એવી શક્યતા છે। કારણ કે આ આપણે કોઈ મોડલ નથી બતાવતા, પણ અગ્નિખૂણાનો પવન વાય એટલે આવું દેશી અનુમાનમાં આપણે ગણતરીમાં આવતું હોય કે દરિયાપટ્ટીની અંદર થોડોક તોફાની વરસાદ થાય તેવી શક્યતા છે 24 કલાક દરમિયાન। એટલે મિત્રો આ છે માવઠાની વાત, અને માવઠું 4 તારીખથી સંપૂર્ણ રીતે આપણે મુક્તિ મળે છે। અને આજે 24 કલાક પછી આપણે કચ્છનો પણ દરિયાકાંઠો જે ખાડી, કચ્છનો જે અખાત વિસ્તાર કહેવાય, નલિયા, ગાંધીધામ, માંડવી અને રાપર સાઈડ, તેમાં પણ અમુક વિસ્તારોમાં આ માવઠું થોડું ઘણું તીવ્ર પણ થાય અને અમુક વિસ્તારોમાં ઝાપટા અને વાદળછાયું વાતાવરણ વચારે રેડા ઝાપટા પડે એવી શક્યતા છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ 2 તારીખ, 3 તારીખ અને 3 તારીખ રાતે પણ છૂટોછવાયો વરસાદ જોવા મળે, અને દક્ષિણ ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે, પણ સુરતની આજુબાજુમાં થોડો ઘણા હેવી ઝાપટા જોવા મળે। પણ ખાસ આજે હવે આ 24-36 કલાક છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને જૂનાગઢ અને કચ્છનો અખાત ખાડી વિસ્તાર, એમાં અસર જોવા મળશે। એટલે મિત્રો આ માવઠું છે એ ક્યાંક ને ક્યાંક નુકસાની મોટે પાયે કરીને ગયું, અને આવનારા સમયની અંદર હજી 24 કલાકની અંદર અમુક વિસ્તારોમાં હજી પણ થોડી ઘણી નુકસાની થાય તેવી શક્યતા છે। એટલે મિત્રો હજી સાવચેત રહેજો, અને હજી જે કારલા ઢાકેલા છે તેમને કાગળ ના કાઢતા, અને 4 તારીખથી બપોર પછી સંપૂર્ણ રીતે આપણે જે ખેતીના કામ કરવા હોય તે આપણે વર્ગી જવાનું છે, અને પછી ક્યાંય કોઈ માવઠાનો ડર નથી રાખવાનો। અત્યારે ટૂંકમાં કોઈ જાતનું આપણે આગળ માવઠું થાય એવું નથી બતાવતું, પણ કંઈ પણ હશે તો આપણા ચેનલની અંદર તમને માહિતી આપશું। પણ મિત્રો કાયમી આપણે વિડીયોની અંદર કહીએ છીએ કે સૌરાષ્ટ્રમાં મોટે પાયે નુકસાની થઈ તો તમામ આપણા જે ફિલ્મી હીરા છે અને ક્યાંક ને ક્યાંક ક્રિકેટરો છે, ઉદ્યોગપતિઓ છે અને નામી મોટી હસ્તીઓ કહેવાય આપણા ગુજરાત સૌરાષ્ટ્રના, એ તમામ આપણા ગુજરાત સૌરાષ્ટ્રના વારે આવો અને ક્યાંક ને ક્યાંક ખેડૂતને મદદ કરો। આ ટાણું છે, આ ટાણે તમે મદદ કરવા નહીં આવો
તો ક્યારે તમે કોઈની મદદ કરી નહીં શકો. આ એક દુઃખની ઘડી છે અને બધાએ આપણા ખેડૂત ભાઈઓને સપોર્ટ આપો અને ક્યાંક ને ક્યાંક એમનું મનોબળ વધારો. અને અત્યારે તાત્કાલિક 8-10 દિવસની અંદર આને ક્યાંક ને ક્યાંક સહાયરૂપ બનો, જેથી કરતાં ઈશ્વર આગળ તમે ક્યાંક ને ક્યાંક એક પૂન કમાશો. એટલે આ એક દુઃખની ઘડી છે. દુઃખની ઘડીમાં સાથ નહીં આપો મિત્રો તો ક્યારે પણ આવો તક તમને નહીં મળે. આ એક તમને તક કયો કે એક તમને પૂન કમાવાનું ભાગ્ય કયો. તો આજે એક ખેડૂતનો દીકરો છે, આખા જગતનું પેટ ભરે છે, એને વારે આવો અને સપોર્ટ કરો, જેથી કરતાં ક્યાંક ને ક્યાંક આપણા નાના ખેડૂત છે જે અટાણે મૂંઝવણમાં છે એમને સહાયરૂપ બનો, એવી આશા રાખું અને ઈશ્વર આગળ પ્રાર્થના કરું. જોકે 2-3 દિવસથી આપણે પણ સોશિયલ મીડિયામાં ઘણા એવા સારા સંકેત મળે છે કે સારા જે માહિતગારો છે, ન્યૂઝવાળા છે, તે પણ ક્યાંક ને ક્યાંક હવે ખેડૂતની વેદના સમજી અને બધાય કડકથી કડક અવાજ ઉઠાવે છે અને ખેડૂતનો સાથ આપે છે. એટલે આવી આશા રાખું છું અને આગળ ઈશ્વર આગળ પ્રાર્થના કરું છું કે ઈશ્વર બધાને સારી બુદ્ધિ આપે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતની મદદરૂપ થાય એવી આશા રાખી અને આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.